અંકલેશ્વર પંથકમાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। જીતાલીની સીમમાંથી વધુ એક 4 વર્ષનો દીપડો પાંજરે પુરાયો છે। અંકલેશ્વર તાલુકામાં 1.5 મહિનામાં 7મો શિકારી દીપડો વન વિભાગે પાંજરે પૂર્યો। જીતાલી ગ્રામજનોની ફરિયાદ આધારે વન વિભાગે મારણ સાથે પાંજરું ગોઠવ્યું, જેમાં દીપડો પુરાતા તેની તબીબી તપાસ બાદ ટ્રેકર ચીપ લગાવી સુરક્ષિત સ્થળે મુક્ત કરાશે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સીમમાંથી વન વિભાગે 4 વર્ષના નર દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે। છેલ્લા કેટલાક સમયથી જીતાલી ગામની સીમમાં દીપડાની અવરજવર હોવાની સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી, જેના આધારે વન વિભાગની ટીમે તાકીદે ઓપરેશન હાથ ધરી સીમ વિસ્તારમાં મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું। આખરે ગત રાત્રે દીપડો મારણની લાલચે પાંજરામાં કેદ થઈ ગયો હતો। પાંજરે પુરાયેલા 4 વર્ષીય દીપડાને સુરક્ષિત રીતે અંકલેશ્વરની શાલીમાર નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં પશુ ચિકિત્સક દ્વારા તેની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી। તબીબી ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા બાદ દીપડાના મૂવમેન્ટ પર નજર રાખી શકાય તે માટે તેના શરીર પર ટ્રેકર ચીપ લગાવવામાં આવી છે। વન વિભાગ દ્વારા હવે તેને ઘનઘોર જંગલ અથવા સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે।